અરે જુઓ તો આ હોડી કેવી રીતે ચાલે છે. ન પેટ્રોલ જોઈએ ન વીજળી, બસ એક રબર બેન્ડને ફેરવવાનું છે. રબર બેન્ડને વાળો, છોડો અને જુઓ કે હોડી પોતાની મેળે કેવી રીતે ચાલવા લાગે છે. શું તમે જાણો છો કે આવું કેમ થાય છે? આ એકદમ સરળ પણ મજાની રીત છે સંગ્રહિત ઉર્જા, સ્ટોર્ડ એનર્જીની, જે ગતિમાં પરિવર્તિત થાય છે. જ્યારે તમે રબર બેન્ડને ફેરવો છો ત્યારે તેમાં ઉર્જા સંગ્રહ કરો છો. આને કહેવાય સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી. જ્યારે તમે તેને છોડો છો ત્યારે એ જ ઉર્જા ગતિ ઉર્જા, કાઇનેટિક એનર્જી બનીને બહાર આવે છે, એટલે કે ચાલવાની ઉર્જા. એ જ ઉર્જા પ્રોપેલરને ગોળ ફેરવે છે અને હોડીને આગળ ધકેલે છે. તો વિચારો કે જો તમે પોતે આવી એક હોડી બનાવી શકો તો આ જ છે તમારી આજની ચેલેન્જ. તમારી પોતાની રબરથી ચાલતી હોડી બનાવો જે ઓછામાં ઓછી 2 મિનિટ સુધી ચાલે. તમે તેને તમારા ઘરે ઉપલબ્ધ વસ્તુઓમાંથી બનાવી શકો છો, જેમ કે પ્લાસ્ટિકની બોટલ, લાકડાની દાંડી, કપ અથવા પાણી પર તરી શકે તેવી કોઈ પણ વસ્તુ. તમે તમારી હોડીને તમારી રીતે જેટલી ઈચ્છો તેટલી સર્જનાત્મક એટલે કે ક્રિએટિવ બનાવી શકો છો. આને બનાવવા માટે તમે પુસ્તકો, વિડીયોઝ, ઇન્ટરનેટ કે AI ટૂલ્સની મદદ પણ લઈ શકો છો. તમારી રબરથી ચાલતી હોડી બનાવવાનો વિડીયો રેકોર્ડ કરો અને તેને પ્રથમ ક્રિએટિવિટી ક્લબ સબમિશન પોર્ટલ પર મોકલો. તો હવે રાહ શેની જુઓ છો? તો ચાલો હવે તમારી કલ્પનાની હોડીને પાણી પર દોડાવો અને શરૂઆત કરી દો.